હરૈયા ગામમાં ભક્તોને કૃપા કરીને વર્ણિરાજ આગળ વિચરણ કરતા ઘોર વનમાં પ્રવેશ્યા. વનનો વિકટ માર્ગ પસાર કરતા કરતા 3 પહોર વીતી ગયા. આગળ એક વિશાળ અને પહોળા પટવાળી કોશી નદી આવી. લગભગ 720 કિલોમીટર લંબાઈ ધરાવતી આ નદી સપ્તકોશી તરીકે પણ ઓળખાય છે. તિબેટ, નેપાળ અને બિહાર પ્રદેશમાંથી વહેતી આ નદી 7 નદીઓ તમુરકોશી, અરુણ, સૂર્યકોશી, દૂધકોશી, ભોટેકોશી, તાંબાકોશી અને ઇન્દ્રાવતીના સંગમથી બનેલી હોવાથી તેને સપ્તકોશી કહેવાય છે. આ નદી અંતે બિહારના કતિહાર જિલ્લાના કુર્સેલા ગામ નજીક ગંગામાં મળી જાય છે. જ્યારે વર્ણિરાજ આ નદીના કિનારે પધાર્યા ત્યારે ચોમાસાના કારણે નદીનો પ્રવાહ અતિ પ્રચંડ બન્યો હતો. બંને બાજુ ઊંચા કાંઠા અને વચ્ચે ઘોષ કરતા જળપ્રવાહ અને તેનો ગર્જનારો અવાજ દૂર દૂર સુધી સંભળાતો હતો. ક્યાંક ઊંડાણ વધુ હોવાથી ભમરીઓ પડતી હતી. આગળ વધવું હોય તો નદી પાર કર્યા વિના કોઈ ઉપાય નહોતો. નાવ કે વહાણની કોઈ વ્યવસ્થા નહોતી અને હોય તો પણ આવા પ્રચંડ પ્રવાહમાં તેનો વિશ્વાસ કરે કોણ? વર્ણિરાજે મનોમન દ્રઢ સંકલ્પ કર્યો, મારે આ નદી પાર કરવી જ છે. અને એ જ ક્ષણે તેઓ પ્રચંડ પ્રવાહમાં ઝંપલાવી દીધું. એ સમયે જાણે નદીએ વિચાર કર્યો, સાંજ નજીક છે. જો વર્ણિરાજ મારા કિનારે રાતવાસો કરે અને સવારે પ્રસ્થાન કરે તો સારું. એટલે તરંગરૂપ હાથોના મદદથી નદીએ વર્ણિરાજને ઉછાળી ફરી કાંઠે મૂકી દીધા. પણ વર્ણિરાજનો નિશ્ચય અડગ હતો. તેમણે ફરી ઝંપલાવ્યું અને ફરી તરંગોએ કોમળતાથી તેમને પાછા કાંઠે લાવી મૂક્યા. આ રમણીય દ્રશ્ય મનમાં સ્મરણ કરીએ તો અહોભાવથી હૃદય ભરાઈ આવે. પ્રચંડ પ્રવાહમાં બાલબ્રહ્મચારી સ્વરૂપે ઝંપલાવતા વર્ણિરાજ અને તેમને ફરી ફરી કિનારે મૂકી દેતા ઊંચા તરંગો. 2 થી 3 વાર આવું થતા કોશી નદીએ જાણ્યું કે વર્ણિરાજનો સંકલ્પ અસાધારણ છે. 3 થી 4 ગાઉ જેટલો પહોળો પટ હતો, છતાં વર્ણિરાજે તેમનું શરીર તેમાં પડતું મૂકી દીધું. તેઓ તરવાનો પ્રયાસ પણ કરતા નહોતા, કારણ કે તેમને એની જરૂર જ ક્યાં હતી? તેઓ તો સહજ રીતે જળ ઉપર ચાલી શકે તેવા સમર્થ હતા. પરંતુ પોતાના આશ્રિતોને માટે આ એક યાદગાર લીલા હતી. ધસમસતા પ્રવાહમાં પસાર થતા વર્ણિરાજનું એ દૈવી દર્શન કેટલું અદ્ભુત લાગતું હશે. આ લીલાનું સ્મરણ કરાવતા ભગવાને વચનામૃતના પ્રથમ પ્રકરણના 79માં વચનામૃતમાં પણ ઉલ્લેખ કર્યો છે. 3-4 ગાઉ પહોળી નદીમાં અમે શરીર તણાતું મૂકી દીધું હતું. અંતે કોશી નદી પાર કરીને વર્ણિરાજ એક વિશાળ પીંપળાના વૃક્ષ નીચે બિરાજ્યા. સાંજના સુવર્ણ રંગો ચોમેર ફેલાઈ ગયા. પક્ષીઓ કિલકિલાટ કરતા પોતાના માળામાં પાછા ફર્યા અને જોત જોતામાં ગાઢ અંધકાર છવાઈ ગયો. સંધ્યાકાળના નિયમો પૂર્ણ કરીને વર્ણિરાજ તે વૃક્ષ નીચે શયન કરવા તૈયાર થયા. એ જ સમયે એક ભયાનક ભૂતપતિ રાક્ષસ ત્યાં આવી પહોંચ્યો. પહેલા તો તેણે વર્ણિરાજને સામાન્ય બાલ તપસ્વી માની તેમને ડરાવવા અનેક માયા રચી ભયાનક હાસ્ય કર્યું અને વિકરાળ રૂપ ધારણ કર્યું. પરંતુ વર્ણિરાજ અચળ રહ્યા.
તેમની શાંતિમાં જ દિવ્ય શક્તિ ઝળહળી રહી હતી. અંતે વર્ણિરાજે કૃપાભરી દ્રષ્ટિ તેની ઉપર કરી અને તે પળે જ રાક્ષસના જન્મોજન્મના પાપો બળી ભસ્મ થઈ ગયા. તેનો ક્રૂર ભાવ વિલય પામ્યો. હૃદયમાં નમ્રતા જાગી અને તે તરત જ ચરણોમાં પડી વિનમ્રતાપૂર્વક મોક્ષની પ્રાર્થના કરવા લાગ્યો. કરુણાસાગર વર્ણિરાજે તેને બદ્રિકાશ્રમમાં જઈ તપ કરવાનો ઉપદેશ આપ્યો અને આજ્ઞા શિરે ધારણ કરીને તે મુક્તિના માર્ગે પ્રસ્થાન કર્યો. વન ફરી શાંત થઈ ગયું અને એક જીવનું જીવન સદાકાળ માટે બદલાઈ ગયું. અને ત્યારબાદ વર્ણિએ યોગ નિદ્રા ગ્રહણ કરી.